જય શ્રી રામ મિત્રો. તો આજે આપણે ઉઠી ગયા છીએ વહેલા, સવારના વહેલા ઉઠી ગયા છે. અત્યારે આપણે જો તમારો ભાઈ કેવો લાગે, અત્યારમાં નાહી ધોઈને આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા ઘરે જ છે. અને આ અમારા અહીંના ગલોડિયા છે. જો કેમ છે, એક નંબર. તો અત્યારે અહીંનો નજારો જોઈ લો તમે. આ આપણા ભાઈના મકાન છે. જો અહીંયા જે બને છે, કામ ચાલુ છે. આ આપણા મકાન છે. તો આ નજારો જો તમે, આ અમારા ફળિયાનો સીન છે. તો આ આપણી પાસે આવવાનું કરે છે. તો આ તમે પાછળનો નજારો જોઈ લો. તમે બ્લોગ તો આપણે જોતા રહેશો, પછી નવું ચાલુ કર્યું છે એટલે. તો જો પાછળનો નજારો તમને બતાવી દઈ. તો આપણો નજારો છે પાછળનો, જોઈ લ્યો. ગામડાની યાર મજા જ કંઈક અલગ છે. આજે આપણે બ્લોકમાં બીજું કંઈ ખાસ તો નથી, પણ આજે આપણે બસ સવારના વહેલા ઉઠી ગયા. તમને ખબર જ છે, હું તો સવારના વહેલા જ ઉઠ્યો છું. ના આપણો બધો નજારો પાછળનો તમને દેખાતો જ હશે. અહીંયા અમારા મકાન છે, આ પાછળનો સીન છે. તમને જરીક બહાર જઈને બતાવી દો બહારનો નજારો કેવો છે. ઓકે, તો આપણે દરવાજો ખોલી નાખો. અમારા મામાની ગાડી છે. આ જોઈ લો નજારો. અને આ બીજા મકાન. તો આ જો તમે, આ બધો નજારો કેવો છે. તો નજારો તો સારો જ હશે. ગામડાની યાર મજા કંઈક અલગ છે. આખી ફરવા હરવાની મજા આવે. તમે સવારના ઉઠીને નીકળી જાય તોય તમને લાગે કે ના, મજા જ આવે. જોઈ લો આ પાછળનો નજારો. અને આ અમારે છે જીઓ ટાવર. એ તો તમને બધાને ખબર જ હશે કે બધાને જીઓ ટાવર જ હોય. ભાઈ શું બોલે. અને આ અમે જો કાલ સાંજની તાપણી કરી દીધી. તો આ તમને બહારેથી બતાવી દઉં કેવું લાગે, જોઈ લો. તો હવે આપણે ઘરની અંદર જાય. ઘરની અંદર જઈને આપણે નજારો જોઈ કે શું છે અંદર, શું નથી. તમારા ભાઈના રૂમમાં તો હજી તો બધા સૂતા હશે એટલે. તો પહેલાં કહી દો કે આ તમારા ભાઈનો નજારો કેવો લાગે, કપડાં સારા છે કે નથી. તો હવે આપણે જઈએ અંદર. કંઈ બોલશો નહીં. અહીંયા મારા નાની સૂતા છે. અહીંયા મારા મામી. તમારા ભાઈનો ગિફ્ટ. તમારા ભાઈનો બેડરૂમ જો કેવો પહેરો. અહીંયા આપણા ભાઈનો રાખવો છે બધો સામાન. તો આપણે એને લઈને જમા નાખીએ. તો મળીએ બ્રેક, ડોમેસ્ટિક બ્રેક. તો તમારો ભાઈ અત્યારે આવી ગયો છે બહાર, ઘરની બહાર. કેમ કે સૂતા છે એટલે અવાજ ન કરે, નકર અત્યારમાં દાટ પડે. જો અત્યારમાં આપણે આવો બાવો લઈને નીકળી ગયા છે. અને આ આપણા મહિન્દ્રાની ચાવી. જેમ કે અત્યારે આપણે મહિન્દ્રા તો ગેરેજમાં છે. આજે જવાના છે, તમને બ્લોગ બતાવશું. બહુ લાંબો બ્લોગ છે આજે, એટલે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વાલા. તો અહીં નીકળી ગયા આપણે. અને આ બ્લોગ મતલબ કે આપણો બ્લોગ છે બધું પાછળ. ને તમને એક વસ્તુ બતાવી દો છે. નાના ગલોડિયા બતાવવા, એક મોટું ગલોડિયું બતાવવા. હા જાય છે, નીકળો નહીં હતી. અને આ આપણા નાના છે. મોટા હતા, આ નાના છે. થોડા નાના છે. એની માં સૂતી છે અત્યારે અહીંયા. તો ફાઇનલી ગેસ તો હવે
હવે આપણે ગ્રુપને અત્યારે થોડીક વારની બ્રેક કરી દઈએ. ઓકે, બાય બાય.